શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આજે દેવપુરી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે બણાન બાન શાન સાથે 215મો વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો। વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ વરઘોડોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ વખતે સોના ચાંદીના રથમાં વિરાજમાન વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો, જેમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા અને ઉપસ્થિત તમામ ભાવિ ભક્તોએ દર્શન આપ્યા હતા અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવ્યા હતા। ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી, લહેરીપુરા, ન્યાય મંદિર, જુબેલીબાગ, રાવપુરા ટાવર, કોઠી 4 રસ્તા, આરાધના સિનેમા થઈને કીર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરમાં બપોરે પહોંચ્યો, જ્યાં હરિ એટલે કે વિઠ્ઠલનાથજીની ભગવાન હરિ એટલે કે કેદારેશ્વર મહાદેવ સાથે ભેટ થઈ અને પૂજન અર્ચન કર્યા બાદ નિજ મંદિર ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આજે દેવપોળી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ અત્યારે શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળી રહ્યો છે। ભક્તો આતુરતાથી જે વરઘોડાની રાહ જોતા હતા એ વરઘોડાના ભગવાનના દર્શન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે।